अरे तने शा माटे बोलावे एवा प्रश्न करे टिफिन लई आवी के नहीं? ના ટિફિન તો આજે નથી બની टिफिन નથી બન્યો तो मारे શું કરવાનું? જમવાનું ન હોય તો મારે ધંધો કરવો? એટલે શું એમાં એવું છે ને એકચ્યુઅલી કે હું આજ મહિલા મંડળમાં ગઈ હતી મોડું થઈ ગયું પપ્પા ભાઈ વાત તો એકચ્યુઅલી પપ્પા વાત તો મહિલા મંડળમાં નહોતા ગયા અંજારોમાં સ્વામિનારાયણ નો પ્રોગ્રામ હે ને ઉમાં જાય હરોજ છોકરો સરસ તો હા એ બેટા આ ધ્યાન રાખે છે હો બધી હરોજ અંજાર મને ઉમાં ભેગા થાય નહીં શિવલાલ હું તો મહિલા મંડળમાં જાઉં છું મહિલાઓના જાગૃતિના કાર્યક્રમો કરું છું આ સરપંચનો મને આજે ફોન આવ્યો તો કે શિવલાલ તારી રમીલા કે આવે છે ને ગામને કે જુગાર રમવાનું શીખવાડે છે. હું તો જાગૃતિના કાર્યક્રમો કરું છું. હા એવી સંસ્કૃતિ જો કેવું મારું નાનું ગામનું હોય ઘેરે ઘેરે નાની હોય વહુને સાસુ ગમતા હોય સાથે બેસી જમતા હોય બાળકો થોડામાં રમતા હોય એવી તો માની મમતા હોય ઘરમાં ઘરડા બુદ્ધ હોય પાણી માગે તે હાજર દૂધ હોય એવા તો મનના શુદ્ધ હોય જાણે ભગવાન બુદ્ધ હોય પણ આ ખાડો ન પૂરાય તો ભૂત કેવા કેમ? એ તો એકચ્યુઅલી કંઈક મોડું થઈ જાય ટિફિનમાં શિવલાલ એમાં કાંઈ ના હાલે ના એ ન ચાલે તો તારે જમવાનું તો બનાવવું જ પડે. એ તો પપ્પા ક્યારેક હોટલે ખાવું પડે એમાં કાંઈ ના હોય. અરે હોટલે નહીં તમે મને અહીંયા ને સરપંચના દાડામાં પાછા કટિંગ કરવાનો રખાવશો એવું લાગે છે મને. અરે શિવ આ લીલું કાપડ કેવું મસ્ત છે લીલી મારી સાડી લીલું આ કાપડ આમાંથી તમારો કબજો સીવડાવો. હા તારા તો કબજા સીવડાવો જોઈએ ને મારા તો બહાર ન ચાલે એનું શું? મમ્મી કાપડ બુક થઈ ગયો છે કાપડમાં ખોટી નજર ના રાખતા. મા દીકરાની ફિલ્મ નહીં જરાય આપણી એમાંથી સફારી સિવાય કાંઈ ના સિવાય. આમાંથી મારો કબજો સીવડાવો એમાં સંતારા ટાંકાવો મારા પ્યારા રે શિવલાલજી પ્યારા રે શિવલાલજી કે આમાંથી તારો કબજો નહીં સિવાય કે એમાં સંતારા નહીં ટંકાય મારી પ્યારી રે રમીલા પ્યારી રે રમીલા આમાંથી મારી સફારી સિવડાવો એમાં ટચ બોટન મારા પ્યારા રે કે આમાંથી તારી સફારી નહીં સિવાય કે એમાં ટચબો નહીં ટંકાય મારા પ્યારા રે બાબુલા આમાંથી સફારીમાં સિવાય કબજો સિવાય નહીં રામદેવ વિરમદેવનો ઘોડો સિવાનો છે તો પપ્પા કાલથી આપણું કોલેજ જવાનું બંધ. કાંઈ વાંધો જો નહીં આમાંથી કબજો ન સિવાય તો રસોડામાંથી પડશે હણતા કાંઈ વાંધો નહીં. એ રસોઈ કરવી ના કરવી મારી મરજી રે મારી મરજી રે મારી રાજી રે કોલેજ જાઓ ના જાઓ મારે મરજી રે મારે મરજી રે મારો નામા બાબુલાલ કાંઈ વાંધો નહીં તારે કોલેજ ન જવું હોય તો કોઈ ટેન્શન નથી. તને એક પ્રશ્ન તારી મમ્મી ચાર પૂછે એને તું ખાલી જવાબ દે એટલે મને સંતોષ થાય કે તારું કોલેજની ફી દૂધ ધોણામાં ગયું છે કે બારે ગયું છે? પપ્પા એમાં તો હું હોશિયાર છું તમે જોવો ખાલી પૂછો મમ્મી પ્રશ્ન પૂછો. અરે બેટા બાબુલાલ મોટામાં મોટો વાર કયો જમણવાર ઈકા બબ્બુ આજ રાત્રે કર્યો તો. પ્રશ્ન નંબર 2 મોટામાં મોટી ખાઈ કઈ અદે ખાઈ આ રમીલા તારા સંસ્કાર છો. પ્રશ્ન નંબર 3 મોટામાં મોટો ગેટ કયો કોલગેટ એ તો હવારના ઉગ્યામાં ખપે બધે. અરે બેટા બાબુલાલ તને ભણવામાં કોઈ રસ નથી કમાવામાં કોઈ કશ નથી જાવું છે અમેરિકા પોકણાજરાથી લોકલ બસ નથી ઠીક છે એક કામ કર તું મુંદ્રા ક્યાંક નોકરી ગોતી લે. ક્યાંય નહીં જાઉં હરોજ દુકાને આવીને તમારું માથું ખાઈશ. તો હવે ટિફિન નો શું છે તારું? જો આમાંથી કબજો સિવાય જાય તો 7 બારની સુકડી
સાત ભાતની એક કામ કરે, સાતની નહીં 36 શાક ને 32 ભોજન કર, 36 શાક ને 32 ભોજન, તો તારો આમાં કબજો સિવાય સંતારા ટકા ને હીરેથી મટાવી દઉં. એ તો મારા ડાબા હાથનો ખેલ છે. હા તો ઠીક છે. અને જો પપ્પા આપણી એમાંથી સફારી સિવાય તો ઉગિયામાં ઉઠીને કોલેજ પહોંચી જાઉં, પછી બપોરે આવીને તમારું ટિફિન લઈ આવું. જો મમ્મી ના બનાવો તો હોટલ થી લઈ આવવાની જવાબદારી મારી. એટલે માત્ર તમને ચડાવવાનો છે એ ફાઇનલ. ફાઇનલ ફાઇનલ. એ રસોઈ કરવા